स्वागत है विद्यार्थी मित्रों क्लास 12 फिजिक्स में अपने चैप्टर नंबर 7 में पार्ट नंबर आज 5 જોઈશું। ગઈ કાલે આપણે એલસીઆર શ્રેણી પરિપથ ની વાત કરી હતી। ઓકે, એની થોડીક વાત કરી દી આપણે। એલસી અને આર શ્રેણી એસી પરિપથની વાત કરી હતી આપણે। એમાં આપણે જ્યારે આપણને ખ્યાલ છે કે એક્સ એલ ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ છે, રિએક્ટન્સ એ વધારે લીધો હોય એક્સસી કરતાં, ત્યારે આપણને ખ્યાલ છે કે ઇમ્પિડન્સ આપણને મળતો હતો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સ એલ માઇનસ એક્સસીનો વર્ગ। આના પરથી આપણે મહત્તમ પ્રવાહ જોતો હોય તો પણ આપણને મળી જાય। ओके, महत्तम प्रवाह सूत्र आपने ख्याल है। महत्तम प्रवाह आई एम बराबर वी एम ना छेद में जेड, वी ना छेद में आर अवरोध मतलब आए ने, तो अपने एलसीआर श्रेणी पर छेद में केटला आवशे तो कि आर स्क्वेर प्लस एक्सएल माइनस एक्ससी नो वर्ग। ओके, आ महत्तम प्रवाह सूत्र आपने मळे तो काले। हवे एना पछीनो नेक्स्ट क्वेश्चन जोईए। तेमां कहे छे के एलसीआर श्रेणी परिपथ माटे एलसीआर श्रेणी परिपथ माटे महत्तम प्रवाहनु सूत्र लखी, महत्तम प्रवाहनु सूत्र लखी अनुनादीय आवृत्तिनु सूत्र मेळवो। अनुनादीय आवृत्तिनु सूत्र मेळवो। चलो, अनुनादी आवृत्ति सूत्र मेळववानुं छे। तो एलसीआर श्रेणी परिपथ माटे महत्तम प्रवाहनुं सूत्र लखी अनुनादी आवृत्तिनुं सूत्र मेळवो। चलो, आपने ख्याल है कि महत्तम प्रवाहनुं सूत्र लखवानुं छे। महत्तम प्रवाहनुं सूत्र आपने ख्याल है कि आई एम बराबर हमणां उपर लिखवुं आपणे वी एम ना छेदमां वर्गमूळमां आर स्क्वेर प्लस एक्स एल माइनस एक्ससी नो वर्ग। महत्तम प्रवाहनुं सूत्र लखवानुं कीधुं तो आपणे आ महत्तम प्रवाहनुं सूत्र छे आपणुं, ए लखी नाख्युं। पछी शुं करवानुं, अनुनादीय आवृत्तिनुं सूत्र मेळववानुं छे। शुं करवानुं छे? अनुनादीय आवृत्तिनुं सूत्र मेळववानुं। चलो, मेळवी लईए। तो जो अहींया आपणे पाछो एक सवाल थाय के अहींया एक्स एल शुं छे तो कि एक्स एल शुं कहेवाय? इंडक्टिव रिएक्टन्स कहेवाय। एनी किंमत थाय ओमेगा एल। अने एक्ससी शुं छे तो केपेसिटिव रिएक्टन्स छे, एनी किंमत थाय 1/ओमेगा सी। બંનેની કિંમત ધારો કે આમાં મૂકીએ તો આપણે સમીકરણ ધારો કે આ આવું મળે, વીએમ ના છેદમાં વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા सी આખા કૌંસનો વર્ગ। આવું સમીકરણ આપણને મળે। एक्स एल ની કિંમત આપણે ઓમેગા એલ મૂકી દીધી, અહીંયા एक्स सी ની કિંમત 1/ઓમેગા सी મૂકી દીધી, આવી કિંમત મળે। હવે જો આમાં ધારો કે આપણે આવૃત્તિ છે કે નહીં, આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે, આપણે પ્રવાહ મહત્તમ જોઈએ છે। શું જોઈએ છે? પ્રવાહની કિંમત મહત્તમ જોઈએ છે। તો મહત્તમ કિંમત આપણે જો જોતી હોય તો છેદ કેવો લાવવો પડે? છેદ ઓછો હોય ને, છેદ જેમ ઘટે એમ પ્રવાહ વધે। અહીંયા જો વ્યસ્ત પ્રમાણમાં છે હે ને, આ છેદ ઘટાડવો છે આપણે, અને છેદને ઘટાડવો હોય મિત્રો તો જો આપણે ઓમેગામાં કંઈક ફેરફાર કરીએ, અવરોધમાં કંઈ ફેરફાર કરી શકતા નથી, અને આપણે ખાલી આવૃત્તિમાં ફેરફાર કરી શકીએ। શેમાં ફેરફાર કરી શકીએ? આવૃત્તિમાં। ચલો, આવૃત્તિમાં એવી રીતે ફેરફાર કરીએ કે જેથી કોઈ ફિક્સ આવૃત્તિ આપણને એવી મળી, એક ફિક્સ આવૃત્તિ એવી મળી કે આ બેની કિંમત કેવી થઈ ગઈ? બે પદની કિંમત સરખી થઈ ગઈ। બે પદની કિંમત સરખી થઈ જાય તો જો ભાઈ બાદ બાકી છે, બાદ બાકી હોય તો આખું પદ કેવું થઈ જાય? 0 થઈ જાય। અને નીચેનું આ મોટું પદ 0 થઈ ગયું તો આપણને પ્રવાહ કેવો મળી ગયો? મહત્તમ મળી ગયો। ઓકે, તો આ આવૃત્તિમાં ફેરફાર કરીએ। ચાલો, તો શું કરીએ આપણે? જો એવી રીતે આવૃત્તિ ઓમેગામાં ફેરફાર કરવામાં આવે કે જેથી
કોઈ નિશ્ચિત આવૃત્તિ માટે નિશ્ચિત નિશ્ચિત આવૃત્તિને આપણે ઓમેગા 0 કહી દઈએ. એક એવી આવૃત્તિ મળી ઓમેગા 0 જેના માટે XL ની કિંમત અને XC ની કિંમત બેની સમાન મળે. તો આવૃત્તિમાં ધીમે ધીમે આપણે ફેરફાર કરતા ગયા. એક સમય એવો આવ્યો, એક ફિક્સ આવૃત્તિ મળી જેમાં ઇન્ડક્ટરનો રિએક્ટન્સ અને કેપેસિટરનો રિએક્ટન્સ બંને કેવા થઈ જાય, સમાન થઈ જાય છે. એ આવૃત્તિને આપણે ઓમેગા 0 કીધું. તે ઓમેગા 0 ને આ કન્ડિશન મળે ત્યારે આપણે જોયું પ્રવાહ કેવો મળે છે, અને પ્રવાહ મહત્તમ મળે છે. આ કન્ડિશનમાં પ્રવાહ કેવો મળ્યો, મહત્તમ મળ્યો. ત્યારે આ જે નિશ્ચિત આવૃત્તિ મળી એને આપણે કંઈક નવું નામ આપી દઈએ. એને આપણે કહીએ અનુનાદીય આવૃત્તિ. એની વ્યાખ્યા લખી તો શું કહેવાય, વ્યાખ્યા લખી તો લખાય જે આવૃત્તિ કૌંસમાં ઓમેગા 0 એ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મળે તે આવૃત્તિને અનુનાદીય આવૃત્તિ કહે છે. અનુનાદીય આવૃત્તિ કહે છે. ઓકે, એને શું કહેવાય, અનુનાદીય આવૃત્તિ કહેવાય. ઓકે, અનુનાદ એટલે આપણને ખ્યાલ છે કે બંનેની જ્યારે આવૃત્તિ સમાન થાય ત્યારે એક અનુનાદ, મતલબ એક અનુનાદ એટલે એક અવાજ એક પ્રકારનો અવાજ આવે. જ્યારે આપણે ધારો કે પેનને અહીં મારું છું તો તમને અવાજ સંભળાય છે. અવાજ ક્યારે સંભળાય, જ્યારે નીચેની આ જમીન છે એની સાથે પેનની આવૃત્તિ મેચ થાય ત્યારે જ અનુનાદ થાય. ઓકે, બંનેની આવૃત્તિ સમાન થાય ત્યારે આપણને અવાજ સંભળાય. તો આ ઘટનાને અનુનાદીય આવૃત્તિ કહેવાય છે. ચલો, અનુનાદીય આવૃત્તિ વખતે આપણે હમણાં જોયું બંનેની કિંમત કેવી થઈ જાય છે, XL અને XC ની કિંમત કેવી થઈ જાય છે, સરખી થઈ જાય છે. તો XL ની કિંમત આપણે ખ્યાલ છે ઓમેગા L બરાબર 1/, ઓમેગા C. પણ આવૃત્તિ કઈ છે, બંને સમાન ક્યારે થાય છે, આવૃત્તિ ક્યારે હોય, અનુનાદી આવૃત્તિ હોય ત્યારે બે સમાન થાય છે. ઓમેગા 0 શું છે, અનુનાદી આવૃત્તિ, બંને માટે સમાન છે. ચલો, આ ટાઈપની કન્ડિશન મળી આપણને. આમાંથી ધારો કે મારે ઓમેગા 0 સામે જ આવતું, તો ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/L ઇન્ટુ C. ઓમેગા 0 મારે જોતા હોય તો કેટલા મળે, તો 1/√LC. ઓમેગા 0 ની કિંમત કેટલી મળી આપણને, 1/√LC. ઓકે, તો અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર છે. શું છે, અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર ઓમેગા 0 બરાબર 1/√LC. ઓકે, તો અનુનાદી કોણીય આવૃત્તિનું સૂત્ર આપણને મળી ગયું છે. હવે ઘણા કે પછી કોણીય આવૃત્તિ, જો મેં શું કીધું છે, કોણીય આવૃત્તિ, ઓમેગાને કોણીય આવૃત્તિ, ખાલી આવૃત્તિ મેળવી હોય તો કે ખાલી આવૃત્તિ પણ આપણને મેળવી શકાય. ચાલો આપણે ખાલી આવૃત્તિ મેળવીએ. ચાલો, આપણને વાત કરું છું, કોણીય આવૃત્તિ આપણને મળી ગઈ છે ઓમેગા 0 બરાબર 1/√LC. તો આપણને એક સૂત્ર હજી ખ્યાલ છે, કોણીય આવૃત્તિ અને રેખીય આવૃત્તિ વચ્ચે આપણે સંબંધ ખ્યાલ છે. શું છે, તો કે ઓમેગા 0 બરાબર 2πf0, અને 2πf, ઓમેગા બરાબર 2πf આપણને સૂત્ર ખ્યાલ છે. તો ચલો આમાં કિંમત મૂકી દઈએ. 2πf0 બરાબર 1/√LC. આપણે તો f0 જોઈએ છે, તો 1/2π√LC. તો f0 ને શું કહેવાય, તો કે એને કહેવાય ખાલી અનુનાદીય આવૃત્તિ કહેવાય. શું કહેવાય, ખાલી અનુનાદીય આવૃત્તિ. અને આને શું કહેવાય, અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય. ખાસ કરીને જો આ કોણીય આવૃત્તિ છે, આ ખાલી આવૃત્તિ છે. ઓકે, f0. અને આપણને ખ્યાલ છે પ્રવાહ કેટલો મળે છે અનુનાદ થાય ત્યારે. તો અનુનાદની સ્થિતિમાં આપણે જોઈતું, સ્થિતિમાં XL અને XC બરાબર સમાન થઈ જાય છે. તો આપણને પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું મળે, ઉપર તો Vm એમનેમ, છેદમાં શું વધે, ખાલી R વધે. શું વધે, R વધે. કારણ કે XL ને XC બંને સમાન થઈ જાય છે મિત્રો. તો આપણે અહીંયા જોયું હતું છેદમાં પદ, અહીંયા જો XL અને XC બે સમાન થઈ જાય છે, તો આ પદ કેવું થઈ ગયું, 0 થઈ ગયું. તો વધે ખાલી R² ની માથે વર્ગમૂળ, તો વર્ગ ને વર્ગમૂળ જાય તો Im બરાબર Vm/R. ઓકે, તો અહીંયા
પ્રવાહ આપણને Im બરાબર Vm ના છેદમાં R છે એ અહીંયા મહત્તમ મળે. ઓકે, તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. પછી એક નાનો અમથો પ્રશ્ન છે એ જોઈ લઈએ સાથે. તો એમના પછી સાથે જ એવો પ્રશ્ન છે કે ક્વેશ્ચન નાનો અમથો છે. અનુનાદીય પરિપથ હોય, અનુનાદીય પરિપથ એમાં ધારો કે રેડિયો છે, ટીવી છે, એમાં ટ્યુનિંગની ઘટના સમજાવવાની છે. શું કરવાનું છે? ટ્યુનિંગની ઘટના સમજાવવાની છે. ઘટના સમજાવો. હવે તમને પાછો હમણાં પ્રશ્ન અહીંયાથી હોય છે કે અનુનાદી આવૃત્તિ મેળવી, અનુનાદ મેળવીને કામ શું છે આપણે? તો કે અનુનાદનો કામ તમને હમણાં જોશો કે એનો ઉપયોગ કેવો છે કે ખૂબ જ આપણને આશ્ચર્યચકિત થઈ જાય કે આવો બધો ઉપયોગ આપણને ખ્યાલ પણ નથી, કારણ કે રોજિંદા જીવનમાં જે આપણે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ એનો કરીએ છીએ અનુનાદ આવૃત્તિનો. તો પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે રેડિયોની વાત કરીએ સૌપ્રથમ, તો રેડિયોની વાત કરીએ સૌપ્રથમ આપણે ટીવી નહોતા ત્યારે આપણે રેડિયોનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. અત્યારે આપણે મોબાઈલમાં પણ રેડિયોનો ઉપયોગ કરીએ છીએ, પણ પહેલાંમાં જે રેડિયો મેળવવાનો આવતો, ટ્યુનિંગ કરવાનો આવતો, એ અત્યારે મોબાઈલમાં આપણે કરવું પડતું નથી. મોબાઈલમાં ખાલી આપણે છે ને સ્વિચ દબાવવી પડે કે ઓટોમેટિક એ આજુબાજુનું છે એ રેડિયો સ્ટેશન સર્ચ થઈ જાય અને આપણને ડાયરેક્ટ જે લિંક પકડાતી હોય રેડિયો સ્ટેશન એ આપણે ડાયરેક્ટ મેળવી લઈએ. પણ રેડિયો ખરેખર કામ કઈ રીતે કરે તો એમાં આપણને ખ્યાલ છે રેડિયોમાં શું કરવું પડે. રેડિયોમાં જે આપણે ચેનલ મેળવીએ ને સ્ટેશન અલગ અલગ, ધારો કે રાજકોટનું સ્ટેશન, અમદાવાદનું સ્ટેશન, એમ ફેરવીને તો એને શું કર્યું કહેવાય? ટ્યુનિંગ કર્યું કહેવાય. શું કહેવાય? ટ્યુનિંગ કર્યું કહેવાય. કે આપણે અલગ અલગ બટન ફેરવતા જઈએ અને રેડિયો કોઈ જોતા હોય તો બટન ફેરવીએ એમ અલગ અલગ છે આવૃત્તિવાળો ઘુર અવાજ આવે. પછી એક સમય એવો આવે કે જ્યારે ફેરવતા એક સમય એવો આવે ને કે અમુક સ્ટેશન પકડાઈ જાય ને તો આપણને અચાનક આપણને ધારો કે સમાચાર હોય કે મ્યુઝિક સાંભળવાનું શરૂ થઈ જાય તો આપણને થઈ જાય કે રેડિયો કેવો થઈ ગયો? ટ્યુનિંગ થઈ ગયો છે એમ કહેવાય. તો ટ્યુનિંગ એટલે શું? તો કે રેડિયોમાં શું હોય? તો કે રેડિયોમાં બીજું કાંઈ ન મિત્રો, એલસી શ્રેણી પરિપથ હોય. શું હોય? એલસી પરિપથ હોય. તો એલસી પરિપથ હોય એમાં આપણે બટન ફેરવીએ તો શું કરીએ? તો એલસી પરિપથમાં આપણે જ્યારે એનું બટન ફેરવીએ ત્યારે શું કરીએ? આપણે આવૃત્તિમાં ફેરફાર કરીએ. શેમાં કરીએ? આવૃત્તિમાં ફેરફાર કરતા જઈએ. અને આવૃત્તિમાં ફેરફાર કરીએ એક સમય એવો આવે કે આવૃત્તિમાં ફેરફાર કરતાં જઈએ તો એ જ્યારે બહાર ધારો કે રેડિયો સ્ટેશનની આવૃત્તિ ધારો કે 99 કિલોહર્ટ્ઝ છે આવૃત્તિ, ધારો કે 99 કિલોહર્ટ્ઝ છે. હવે જ્યારે આપણે આવૃત્તિ ફેરવતા એલસી પરિપથમાં બટન ફેરવીએ એટલે શું કરશું? આપણે આવૃત્તિ ફેરવશું. અને આવૃત્તિ ફેરવતા એક સમય એવો આવશે કે એલસી પરિપથ છે એ એલસી પરિપથની એની આવૃત્તિ જે આપણને મળી એ આની સાથે મેચ થઈ ગઈ. 99 કિલોહર્ટ્ઝ આવૃત્તિ સાથે મેચ થઈ ગઈ. અને આની આવૃત્તિ ને આની આવૃત્તિ રેડિયો સ્ટેશનની આવૃત્તિ, આ કોની આવૃત્તિ છે? રેડિયો સ્ટેશનની આવૃત્તિ છે. એની સાથે જ્યારે મેચ થઈ જશે આની આવૃત્તિ બંનેની આવૃત્તિ, ત્યારે શું થઈ જાય? અનુનાદની ઘટના થશે. અનુનાદની ઘટના એટલે આપણને રેડિયોમાં અવાજ સંભળાશે. ઓકે, આ રીતે રેડિયો કામ કરે. ટ્યુનિંગ કરવું મતલબ એલસી આપણે એની એલસી શ્રેણી પરિપથ હોય એમાં આપણે આવૃત્તિ ફેરફાર કરીએ. આવૃત્તિ ફેરફાર કરતાં એક એવી આવૃત્તિ મળે એને આપણે શું કહીએ? અનુનાદીય આવૃત્તિ. હે ને? અનુનાદીય આવૃત્તિ વખતે બંને એલ્સ અને સી કેવા થઈ જાય? બંને સમાન મૂલ્યના થઈ જાય. અને ત્યારે રેડિયો સ્ટેશનની આવૃત્તિ જેટલી આવૃત્તિ મેચ થઈ જાય તો આપણે અનુનાદની ઘટના સર્જાય. ઓકે, તો પછી આ રીતે છે એલસી શ્રેણી પરિપથ હોય એમાં આપણે અનુનાદની ઘટના મેળવી શકીએ છીએ. ઓકે, અને બીજી વાત કરીએ તો કે ઇન્ડક્ટર હોય અને કેપેસિટર હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ હોય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. અને કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે કેવો હોય? વિરુદ્ધ કળામાં હોય. કેવો હોય? વિરુદ્ધ કળામાં હોય. મતલબ ધારો કે કેપેસિટર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આવો છે ને, ઇન્ડક્ટરમાં જે વોલ્ટેજ બે છેડા વચ્ચે કેવો છે? આપણને આવો મળે છે. તો કેપેસિટરમાં બે છેડા વચ્ચે વોલ્ટેજ કેવો મળે? આવો. બંને વિરુદ્ધ કળામાં છે. તેથી એકબીજાની અસર કેવું કરે? એ નાબૂદ કરી નાખે અને પ્રવાહનો કંપ વિસ્તાર છે મહત્તમ બનાવે છે. તો આ રીતે જુઓ મિત્રો, એલસી
શ્રેણી પરિપથ હતો એમાં આપણે આવૃત્તિ અને ટ્યુનિંગ કરીને આપણે ઘણી બધી રીતે છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ધારો કે આપણે ટીવીની વાત કરતા હોય તો ટીવીમાં આપણે રિમોટમાં સ્વિચ દબાવીએ તો શું કામ કરીએ છીએ તો કે આપણે લખો હોય 2 નંબર તો 2 નંબરની નીચે 2 નંબર દબાવતા જ અંદર જે એલસી પરિપથ હોય રિમોટની અંદર એ એલસી પરિપથમાં શું થાય ફેરફાર થાય અને એક અનુનાદી ઘટના સર્જાય અને એક ઘટના સર્જાય સામે આપણે ટીવીની આપણે ઘર ઉપર છત ઉપર શું મૂકેલું હોય એન્ટેના ગોળ ડીશ મૂકેલી હોય તો ડાયરેક્ટ એમાં એ પ્રકારનું આવૃત્તિ ઉત્પન્ન થયું એ પ્રકારની આવૃત્તિ છે એ વાતાવરણમાં ગોતે અને આપણે વાતાવરણમાંથી જે ધારો કે 40 કિલોહર્ટ્ઝની આવૃત્તિ આપણે ઉત્પન્ન કરી 2 નંબર બટન દબાવ્યું તો એલસી પરિપથમાં કેટલી 40 કિલોહર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન થઈ અને વાતાવરણમાં જે ધારો કે 40 કિલોહર્ટ્ઝની આવૃત્તિ સ્ટાર પ્લસની છે ધારો કે તો સ્ટાર પ્લસ વાળાની આવૃત્તિ મેચ થઈ જશે અને આપણને ટીવીમાં સ્ટાર પ્લસ દેખાશે. તો આ રીતે અનુનાદની ઘટના સર્જાય તો ખૂબ જ ઉપયોગી એલસીઆર અનુનાદની ઘટના આપણને જોવા મળે છે. ઓકે, તો આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. ઓકે, ધ્યાનથી સમજવું. ઓકે, થેન્ક યુ વેરી મચ.